નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો. તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ આંગણવાડી પગાર વધારો 2025. શું 1 જાન્યુઆરીથી મળશે નવું માનદ વેતન? હવે મળશે આંગણવાડી બહેનોને ન્યાય? સરકારની ઉદાસીનતા સામે આંગણવાડી બહેનોને છોડીશે જંગ. તો મિત્રો, ગુજરાત રાજ્યની આંગણવાડી અને કારકિર્દીદાર બહેનો એ પોતાના માનદ વેતન માટે ગુજરાત જિલ્લામાં હરેક જિલ્લાઓમાં પોતાના વિરોધ પ્રદર્શન કરી રહી છે, ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. તો મિત્રો, શું આની અસર 1 જાન્યુઆરી 2026 એટલે કે મિત્રો 2026માં આંગણવાડી પગાર વધારો થશે કે નહીં થાય? મિત્રો, શું એ સંપૂર્ણ સાચી હકીકત આજના વિડીયોમાં આપણે કરવાના છીએ. ચર્ચા કરતાં પહેલાં જો ચેનલમાં નવા છો તો આપણે આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો. તમને આ ચેનલ પર આંગણવાડી ભરતી, આંગણવાડી ન્યૂઝ, આંગણવાડી બાબતે હરેક અપડેટ મળતી રહેશે. તો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તો મિત્રો, જેવી રીતે ગુજરાત હાઈકોર્ટે આંગણવાડી બહેનોના પગારમાં ₹14,800 વધારો કરીને 24,800 અને 20,300 કરી આપ્યો છે અને સરકારશ્રીએ હજુ સુધી આના વિશે કોઈ પણ પરિપત્ર જાહેર કર્યો નથી અને સરકારશ્રીએ ગુજરાત હાઈકોર્ટનો આજ સુધીનો આદેશ બાબતે કોઈ પણ અપડેટ આપી નથી. તો શું સરકાર મિત્રો હવે 1 જાન્યુઆરી 2026થી આંગણવાડી કારકિર્દીદાર બહેનોના પગાર બાબતે કોઈ અપડેટ કરશે, કોઈ માહિતી આપશે? તો સરકારની ઉદાસીનતા સામે આંગણવાડી બહેનોને જંગ છે. હાઈકોર્ટના આદેશ છતાં 24,800 વેતન નહીં મિત્રો. તો ગુજરાતની હજારો આંગણવાડી વર્કર હેલ્પર હાઈકોર્ટના ચુકાદા મુજબ અનુક્રમે 24,800 અને 20,300 વેતન ચૂકવવાની મુખ્ય માંગ સાથે ધરણા પર ઉતરી છે. ICDS યોજના 50 વર્ષ પૂરા થયા હોવા છતાં સરકાર નકારાત્મક પાસા પર ધ્યાન આપતી નથી અને તેમને લઘુત્તમ વેતનમાં દાયરા પર બસવામાં આવ્યા નથી મિત્રો. કામનો અસંખ્ય બોજ પણ પોષણ બન્યું છે મિત્રો. આમ મિત્રો, જે લઘુત્તમ વેતન છે તેમાં પણ હજુ સુધી વધારો કરવામાં આવ્યો નથી અને લઘુત્તમ વેતનમાં દાયરામાં પણ સમાવ્યો નથી. કામનો અસંખ્ય જે બોજ છે તે મિત્રો બોજ પોષણ ખર્ચની વિસંગતતા અને 12 મહિના સુધી બિલ પાસ ન થવા જેવી ગંભીર સમસ્યાઓનો સામે લડતી બહેનો સરકારને આંધળી, બહેરી અને મૂંગી ગણાવી છે. આંદોલનને વધુ ઉગ્ર બનાવી ચીમકી આપી રહી છે મિત્રો. ચીમકી પણ મળી ગઈ છે. રાજ્યભરના આંગણવાડી બહેનો ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. ગુજરાત રાજ્યભરના 26 જિલ્લાઓની હજારો આંગણવાડી વર્કર હેલ્પર બહેનો પોતાની પડતર માગણીઓ સામે ધરણા પ્રદર્શન કરી રહી છે. આંદોલનના મુખ્ય હાઈકોર્ટ દ્વારા 20 ઓગસ્ટ આપવામાં આવેલા ચુકાદા સરકાર દ્વારા પાલન ન થયું છે હજુ સુધી. આ ચુકાદા મુજબ આંગણવાડી વર્કર 24,800 અને હેલ્પર 20,300 ચૂકવણું થવું જોઈએ, પરંતુ 4-5 મહિના વીતી ગયા હોવા છતાં સરકાર તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તો મિત્રો, તે કાર્યવાહીમાં કરવામાં નથી આવી. તેથી આંગણવાડી કારકિર્દીદાર બહેનો ફરી એકવાર મેદાનમાં ઉતરી ગયા છે. આ બહેનો આવેદનો અને રેલીમાં કરીને થાકી ગયા છે અને હવે તે ધરણાનો માર્ગ અપનાવ્યો છે મિત્રો. આંગણવાડી કાર્યકરોની મુખ્ય માગણી એ છે કે જ્યાં સુધી તેમને લઘુત્તમ વેતન દાયરામાં સમાવેશ ન થાય ત્યાં સુધી તેમને મિનિમમ વેજીસ મુજબ ચૂકવણી કરવામાં આવે. આ બહેનો આરોપ લગાવી રહી છે કે સરકાર લોકશાહી અને મૂલ્યોની વિરુદ્ધ તાનાશાહી ચલાવી રહી છે, કારણ કે તેમને વિરોધ પ્રદર્શન મંજૂરી પણ મળતી નથી. આંદોલનકારી બહેનોને ચેતવણી આપી છે કે જો તેમની માગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો તેઓ તેનાથી પણ વધારે ઉગ્ર આંદોલન કરવામાં તૈયાર છે મિત્રો. તો હવે આ આંદોલનના ICDS ઇન્ક્રીઝ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીસ યોજના સાથે સંબંધિત છે, જેને લગભગ 50 વર્ષ પૂર્ણ થયા. કાયદા મુજબ કોઈ પણ યોજના સમીક્ષા કે 5-10 વર્ષ જોઈએ, પરંતુ 50 વર્ષ જૂની આ યોજનાના જે યોજનાઓ છે તેમાં હજુ સુધી સુધારો કરવામાં આવી નથી અને હાઈકોર્ટ દ્વારા નક્કી કરેલા 24,800 અને 20,300નું ચૂકવણું તાત્કાલિક કરવામાં આવે તેવી માગણી સાથે આંગણવાડી મુખ્ય કામગીરી ઉપરાંત FRS હોય, પોષણ ટ્રેકર અને BLO જેવી અનેક વધારવાની કામગીરી પણ બોજ છે મિત્રો. આંગણવાડી કાર્યકરોને માત્ર 10,000 વેતન મળે છે, જેમાંથી અંદાજે 5,000નો આંગણવાડી ખર્ચમાં જ વપરાઈ જાય છે મિત્રો. આમ હવે તે માટે જે આંગણવાડી ભાડાઓ મકાનોમાં ચાલતી હોય તે ભાડું 12 મહિના સુધી ન મળે તો સંસ્થા ચલાવવી અશક્ય બની જાય છે. સરકાર દ્વારા પોષણ માટે બિલ દીઠ ભાવો એટલા ઓછા છે, જેમાં 10 પૈસા શાકભાજી અને 50 પૈસા દાળ ચણા જેવા કારણે બાળકોને યોગ્ય પોષણ આપવું મુશ્કેલ બને છે. આ તમામ વિસંગતતાઓની માગણી પ્રત્યે સરકાર ઉદાસીનતાના કારણે આંદોલનકારી બહેનો સરકાર આંધળી, બહેરી અને મૂંગી સરકારે ગણાવી છે. પાયાનું કામ આંગણવાડી કારકિર્દીદાર બહેનો કરી રહી છે મિત્રો. તેથી હવે સરકારશ્રીને આંગણવાડી કારકિર્દીદાર પગાર બાબતે ચોક્કસ નિર્ણય લેવો જોઈએ.
તો મિત્રો આગામી સમયમાં શું અપડેટ આવશે તમે જણાવીશું તો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો.